મિત્રો આગળના વિડીયોની અંદર બોહર પરમાણુ નમૂનો ભણ્યા હતા આપણે। આજે એ બોહર પરમાણુ નમૂનાની સાથે હાઇડ્રોજન વર્ણપટના રેખા વર્ણપટની માહિતી આપીએ। તો હાઇડ્રોજન ઉત્સર્જન વર્ણપટની વાત કરીએ તો કોઈ પરમાણુ હોય હાઇડ્રોજન, એની ઉપર જ્યાં ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન ઉપર ઉર્જા આપાત કરી આપણે, અને ઉર્જા આપાત કરવાથી વિદ્યુત ઉર્જા આપાત કરી તો જો યાદ હોય તો આપણને નળીની અંદર વિદ્યુત વિભાર નળીની અંદર હાઇડ્રોજન વાયુને ભરી અને એમાંથી જાંબલી રંગનો પ્રકાશ ઉત્સર્જિત થતો હતો, એને પ્રિઝમ ઉપર આપાત કરી અને પછી એને સ્પેક્ટ્રોસ્કોપી ઉપર આપણે અવલોકિત કર્યા હતા। એના ઉપર એક આખો વર્ણપટ બનાવ્યો હતો જેને આપણે હાઇડ્રોજન વર્ણપટ કહેતા હતા। એની અંદર જુદી જુદી રેખાઓ હતી। તો આવી રેખાઓ ઉત્પન્ન થવાનું કારણ શું કે સાહેબ આ ઇલેક્ટ્રોને જ્યારે ઉર્જાનું શોષણ કર્યું હશે ત્યારે એની ઉર્જા વધી હશે, એટલે ઉપરના શક્તિ સ્તરમાં ગયો હશે અથવા વધુ ઉપરના ગયો હશે અથવા એનાથી વધુ ઉપરના શક્તિ સ્તરમાં ગયો હશે, અને એના કારણે ઉપરના શક્તિ સ્તરમાં લાંબો સમય રહી શકશે નહીં, એટલે ત્વરિત પાછો મૂળ શક્તિ સ્તરમાં પાછો આવી ગયો હશે, અને પાછો આવશે ત્યારે પાછું એને જે ઉર્જાનું શોષણ કર્યું હશે એટલે જ ઉર્જાનું એ શું કરશે, ઉત્સર્જન કરશે। અને એના કારણે એ ઉત્સર્જન દરમિયાન જે પ્રકાશ ઉત્પન્ન કરે છે એ પ્રકાશ આવા વિકિરણો મતલબ વર્ણપટની અંદર આવી રેખાઓ આપે છે। અને દરેક શોષણ ઉત્સર્જન વખતે ઇલેક્ટ્રોન, પરમાણુમાં એક જ ઇલેક્ટ્રોન છે છતાં એને દરેક વખતે શોષેલી કે ઉત્સર્જેલી ઉર્જા કેવી હોય, જેટલી શોષેલી હોય એટલી જ ઉત્સર્જેલી હોય, પણ દરેક વખતે કે સરખી શોષે એવું જરૂરી હોતું નથી, એટલે દરેક વખતે એને જેટલી ઉર્જા શોષી છે એ પ્રમાણે જુદી જુદી રેખાઓ મળશે। ઓકે, તો હાઇડ્રોજન પરમાણુના મળેલા રેખીય વર્ણપટનો બોહર નમૂનાનો ઉપયોગ કરી અને આપણે થોડીક દાખલાઓને સંદર્ભ જથ્થાત્મક થોડીક વિસ્તૃત માહિતી લેવાનો પ્રયત્ન કરીએ। જો ઇલેક્ટ્રોન નીચા ઉર્જા સ્તરમાંથી ઊંચા ઉર્જા સ્તરમાં થાય તો શું કહેતા આપણે, અવશોષણ, મતલબ ઉર્જાનું શોષણ કરી ઊંચા ઉર્જા સ્તરમાં ગયો। અને જો ઇલેક્ટ્રોન ઊંચા ઉર્જા સ્તરમાંથી નીચા ઉર્જા સ્તરમાં આવે, ઉપરથી નીચે આવે તો એને શું કર્યું કહેવાય, ઉત્સર્જન કર્યું કહેવાય। આ દરમિયાન વિકિરણ ઉત્સર્જન કરશે, મતલબ ઉપરથી નીચે આવશે ત્યારે દ્રશ્ય પ્રકાશ hν E બરાબર hν જેટલા વિકિરણનું શું કરે છે, ઉત્સર્જન કરે છે। અને વિકિરણનું ઉત્સર્જન કરે ત્યારે બે કક્ષા વચ્ચેનો ઉર્જાનો તફાવત શોધવો હોય તો સાહેબ શોધી શકાય, કારણ કે ઉર્જા શોધવાનું સૂત્ર રીડબર્ગે આપ્યું હતું આપણને। કઈ રીતે તો કે સાહેબ આવું હતું, જો E બરાબર -RH 1/n², આવું એક સૂત્ર હતું। હવે આ ફાઇનલ મતલબ પ્રારંભિક અવસ્થા ઉપરથી નીચે આવે છે તો ઇનિશિયલ કહેવાય, અને આ અંતિમ ફાઇનલ, તો હું ધારો કે EI શોધી કાઢું, EI બરાબર શું થશે કે -RH 1/ni², અને EF ફાઇનલ તો -RH 1/nf²। હવે બંને વચ્ચેનો ડિફરન્સ શોધવો છે મારે, તો ડેલ્ટા E બરાબર અંતિમ માઈનસ પ્રારંભિક, તો કે EF માઈનસ EI। હવે બંનેમાંથી -RH કોમન નીકળે તો કે હા, પછી ફાઇનલ વાળું તો 1/nf² માઈનસ 1/ni², ઓકે સાહેબ આ માઈનસ નું અંદર નાખી દઉં તો કે ડેલ્ટા E બરાબર RH 1/ni² માઈનસ 1/nf²। આ બધી ગણતરીઓ કરવાની કોઈ જરૂર નથી, કારણ કે આપણે આ સૂત્ર ઉપરથી આ સૂત્ર મેળવ્યું એવું લઈ લઈએ અહીંયા। તો ડેલ્ટા E બરાબર EF માઈનસ EI, ફાઇનલ માઈનસ ઇનિશિયલ, અંતિમ માઈનસ પ્રારંભિક, તો અહીંયા nf² માઈનસ ni² આવે તો અહીંયા માઈનસ RH આવે, પણ એ માઈનસ RH ને હું અંદર નાખી દઉં તો ડેલ્ટા E બરાબર RH 1/ni² માઈનસ 1/nf²। આ સૂત્ર આપણે મગજમાં ગોઠવી દેવાનું, જ્યાં RH નું મૂલ્ય ખબર છે આપણને 2.18 × 10⁻18 જૂલ, તો આખું મૂલ્ય થશે ડેલ્ટા E નું 2.18 × 10⁻18 1/ni² માઈનસ 1/nf²। ગમે ત્યારે હું તમને એમ કહું કે ઇલેક્ટ્રોન પાંચમા શક્તિ સ્તરમાંથી બીજા શક્તિ સ્તરમાં આવે છે, મતલબ પાંચમા શક્તિ સ્તરમાંથી બીજા શક્તિ સ્તરમાં આવે છે, તો અહીંયા પ્રારંભિક કયું લેવાનું, સોરી ઇનિશિયલ, અંતિમ, પાંચમામાંથી બીજામાં આવે છે તો પ્રારંભિક કયું, પાંચમું, ફાઇનલ કયું, બીજું, તો કિંમતો મૂકી દો, જવાબ લાવો। હું એમ કહું કે ઇલેક્ટ્રોન છઠ્ઠા શક્તિ સ્તરમાંથી પહેલા શક્તિ સ્તરમાં આવે છે, છઠ્ઠું શક્તિ સ્તર ઇનિશિયલ, પહેલું શક્તિ સ્તર પ્રારંભિક, કિંમતો મૂકી દો, સોરી અંતિમ, કિંમતો અંદર મૂકી દેશો, જવાબ આવી જશે। એક વસ્તુ સમજીએ આપણે, જો અહીંયા આ વસ્તુ છે આપણી ટેક્સ્ટમાં ખાલી આકૃતિ આપી છે, શું કહેવા માંગે છે એની વાત કરું
તો કે આ જ વસ્તુ જે અહીંયા મેં ગોળાકાર સ્વરૂપે દર્શાવી છે એ જ વસ્તુ અહીંયા ગ્રાફ સ્વરૂપે દર્શાવી છે. આ પહેલું ઉર્જા સ્તર એટલે એનું કયું ધરા અવસ્થા, નિમ્ન અવસ્થા, ભૂમિ અવસ્થા કહેવાય અને ઉપરની બધી ઉત્તેજિત અવસ્થાઓ કહેવાય. તો અહીંયા વાત કરું તો આ પહેલી ઉર્જા સ્તર n બરાબર 1 આ ધરા અવસ્થા કહેવાય. એના પછીનું જે શક્તિ સ્તર છે n બરાબર 2 એ પ્રથમ ઉત્તેજિત અવસ્થા, n બરાબર 3 દ્વિતીય ઉત્તેજિત અવસ્થા, n બરાબર 4 તૃતીય ઉત્તેજિત અવસ્થા, n બરાબર 5 ચતુર્થ ઉત્તેજિત અવસ્થા, n બરાબર 6 પંચમ ઉત્તેજિત અવસ્થા. અને આ તો કે સાહેબ અહીંયા સુધી આકર્ષણ લાગે ત્યાંથી આગળ લાગતું નથી એટલે આ અંતર કયું અંતર કહેવાય તો કે અનંત અંતર, ઇન્ફાઇનાઇટ અંતર. તો હવે ઇલેક્ટ્રોન પહેલા શક્તિ સ્તરમાં પાછો આવવાની શક્યતા કેટલી? n બરાબર 1 માં પાછો ક્યારે આવી શકે તો કે સાહેબ જો બીજામાંથી આવી કે ત્રીજામાંથી આવી કે ચોથામાંથી આવી કે પાંચમામાંથી આવી કે છઠ્ઠામાંથી આવી કે અનંત અંતર નથી પહેલામાં આવી. જો એ જ વસ્તુ અહીંયા લખી ઇલેક્ટ્રોન બીજામાંથી પહેલામાં આવી શકે, ઇલેક્ટ્રોન બીજામાંથી પહેલામાં આવી શકે, ઇલેક્ટ્રોન ત્રીજામાંથી પહેલામાં આવી શકે, ચોથામાંથી પહેલામાં આવી શકે, પાંચમામાંથી પહેલામાં આવી શકે, છઠ્ઠામાંથી પહેલામાં આવી શકે. અને જેટલા સંક્રમણ ઉપરથી જે નીચે આવે એને શું કહેવાય? સંક્રમણ. તો જેટલા સંક્રમણ કરશે એટલી રેખાઓ મળશે. મતલબ જો ઇલેક્ટ્રોન પહેલા શક્તિ સ્તરમાં આવે કે પહેલામાંથી જાય, મતલબ જશે તો અવશોષણ વર્ણપટ આવશે અને પાછો આવશે તો ઉત્સર્જન વર્ણપટ આવશે. બંને એકબીજાની શું છે? ફોટોગ્રાફિક નેગેટિવ છે. એનો મતલબ બંને સરખી જ આવશે. તો ડિફરન્સ શું આવશે તો કે સાહેબ જો ઉપર જશે પહેલામાંથી ઉપર જશે તો એ લાઇમેન શ્રેણી મળશે અથવા ઉપરથી પહેલામાં આવશે તો એ લાઇમેન શ્રેણી મળશે. ધારો કે હું તમને એમ કહું કે ઇલેક્ટ્રોન છઠ્ઠા શક્તિ સ્તરમાંથી પહેલા શક્તિ સ્તરમાં આવે છે તો કઈ શ્રેણી નિપજાવશે કે સાહેબ લાઇમેન શ્રેણી. હું એમ કહું બીજા શક્તિ સ્તરમાંથી પહેલા શક્તિ સ્તરમાં આવે છે તો કઈ શ્રેણી નિપજાવશે? લાઇમેન. પહેલામાં આવે અથવા પહેલામાંથી જાય તો કઈ શ્રેણી નિપજાવશે? લાઇમેન શ્રેણી નિપજાવશે. એવી રીતે બામરની વાત કરીએ તો કે જો સાહેબ બામર એટલે બીજું શક્તિ સ્તર, બીજા નંબરની શ્રેણી. લાઇમેન પહેલા નંબરની એટલે n બરાબર 1, બામર એટલે n બરાબર 2. તો બીજા શક્તિ સ્તરની અંદર ઇલેક્ટ્રોન પાછો આવવા માટેની શક્યતાઓ કેટલી? તો કે સાહેબ ત્રીજામાંથી બીજામાં આવે, ચોથામાંથી બીજામાં આવે, પાંચમામાંથી બીજામાં આવે. હજુ થોડું પરફેક્ટ બોલું તો જુઓ સાહેબ આ લાઇમેન શ્રેણીની પહેલી રેખા, લાઇમેન શ્રેણી આખી જે શ્રેણી હોય એની જે પહેલી રેખા છે તો પહેલી રેખા કોના વડે ઉપજી તો કે સાહેબ બીજામાંથી પહેલામાં આવી એમાંથી. પણ બીજી રેખા ત્રીજામાંથી પહેલામાં આવી, ત્રીજી રેખા ચોથામાંથી પહેલામાં આવ્યો ત્યારે, ચોથી રેખા પાંચમામાંથી પહેલામાં આવ્યો ત્યારે, છઠ્ઠી રેખા પાંચમી રેખા છઠ્ઠામાંથી પહેલામાં આવ્યો ત્યારે. મતલબ લાઇમેન શ્રેણીની અંદર 5 રેખાઓ નીપજે છે. હું તમને એમ કહું કે લાઇમેન શ્રેણીની ત્રીજી રેખા માટેના ni અને nf જણાવો. ત્રીજી રેખા માટેના તો પહેલી રેખા માટેના જુઓ ni અને nf ની વાત કરીએ આપણે તો ni અને nf બધામાં nf બરાબર તો 1 જ હશે. લાઇમેન શ્રેણી પહેલામાં આવે. હવે ni ની અંદર વાત કરીએ તો જો પહેલી રેખા ક્યારે મળે તો સાહેબ બીજામાંથી પહેલામાં આવે ત્યારે, બીજામાંથી પહેલામાં આવે ત્યારે. બીજી રેખા ક્યારે મળે? ક્યારે મળે? ત્રીજામાંથી પહેલામાં આવે ત્યારે. ત્રીજી રેખા ક્યારે મળે? ચોથામાંથી પહેલામાં આવે ત્યારે. તો અહીંયા મારે ni બરાબર શું લેવાનું? 4, nf બરાબર 1. આ બંને કિંમતો મૂકી દો. બોલો બંને વચ્ચેનો એન્થાલ્પી ફેરફાર આપણને મળી જશે, ડેલ્ટા E મળી જશે. આવડી જાય? પ્રશ્ન પૂછું કે ભાઈ અનંત અંતરે રહેલો ઇલેક્ટ્રોન ત્રીજા શક્તિ સ્તરમાં પાછો આવે છે તો કઈ શ્રેણી નિપજાવશે? ત્રીજામાં પાછો આવે છે, પહેલી બીજી ત્રીજી, લાઇમેન બામર પાસ્ચન શ્રેણી નિપજાવશે. પાંચમા શક્તિ સ્તરમાં રહેલો ઇલેક્ટ્રોન બીજા શક્તિ સ્તરમાં પાછો આવે છે તો કયા વિસ્તારમાં શ્રેણી નિપજાવશે? વિસ્તાર. પહેલા તો કયામાં પાછો આવે છે? બીજામાં. તો કે બીજામાં પાછો આવે એટલે બીજા નંબરની શ્રેણી એટલે કઈ થાય? બામર. બામર એટલે તો કે સાહેબ પહેલો પારજાંબલી વિસ્તાર હતો UV, બીજો દ્રશ્યમાન. દ્રશ્યમાન એટલે આપણે જોઈ શકીએ. તો જો અહીંયા આપણે કલરફુલ બતાવ્યું છે મેં કે જે બામર શ્રેણી જે નિપજાવશે એ બધી આવૃત્તિઓ કેવી છે? બધી દ્રશ્યમાન વિસ્તારની આવૃત્તિઓ છે. દ્રશ્યમાન એટલે આપણે જોઈ શકીએ અથવા જુદા જુદા કલર વાળી આવૃત્તિઓ છે, જ્યારે બાકીની બધી આપણે જોઈ શકતા નથી. ધારો કે તમને પ્રશ્ન પૂછું કે ત્રીજા શક્તિ સ્તરમાંથી ઇલેક્ટ્રોન અનંત અંતરે જાય છે, ત્રીજા શક્તિ સ્તરમાંથી ઇલેક્ટ્રોન અનંત અંતરે જાય છે તો કયા વિસ્તારમાં શ્રેણી મળશે? વિસ્તાર બોલ્યો પાર રક્ત. શું થશે? પાર રક્ત. કઈ શ્રેણી?
ત્રીજામાંથી જાય છે ને સાહેબ લાઇમેન બામર પાસ્ચન. સાતમા શક્તિ સ્તરમાં રહેલો ઇલેક્ટ્રોન પાંચમા શક્તિ સ્તરમાં પાછો આવે છે. પાંચમા શક્તિ સ્તરમાં પાછો આવે તો લાઇમેન બામર પાસ્ચન બ્રેકેટ ને ફંડ શ્રેણી નિપજાવશે. કયા વિસ્તારમાં? પારરક્ત વિસ્તારમાં શ્રેણી નિપજાવશે. ટૂંકમાં અહીંયા તમે ધ્યાનથી જુઓ તો પહેલા શક્તિ સ્તરમાં ઇલેક્ટ્રોન આવે કે પહેલામાંથી જાય તો કઈ શ્રેણી નિપજાવે? લાઇમેન. બીજામાં આવે કે બીજામાંથી જાય તો બામર. ત્રીજામાં આવે કે ત્રીજામાંથી જાય તો પાસ્ચન. ચોથામાં આવે કે ચોથામાંથી જાય બ્રેકેટ. પાંચમામાં આવે કે પાંચમામાંથી જાય ફંડ શ્રેણી નિપજાવે. બીજી એક વસ્તુ, કોઈ પણ બે નજીકના સ્તરો વચ્ચેનો ઊર્જાનો તફાવતની વાત કરું તો જુઓ n1 n2 વચ્ચે ડેલ્ટા E નું મૂલ્ય સૌથી વધારે. કારણ કે જુઓ અહીંયા 1 અને 2 મૂકું ને હું 1 અને 2 તો આ જે કૌંસ છે એનું સાદુરૂપ છે એનું મૂલ્ય વધારે આવશે. એની જગ્યાએ જો અહીંયા 1 અને 3 મૂકું તો 1 અને 3 મૂકું તો સાહેબ એના કરતા વધારે આવશે. એટલે ડેલ્ટા E જે ડિફરન્ટ છે એ ડિફરન્ટ કેવો થતો જશે? મોટો. ઊર્જાનો ફેરફાર કેવો થતો જશે? મોટો થતો જશે. એટલે આ મૂલ્ય ઘટતું જાય. જુઓ અહીંયા 1 મૂકી દો ને 3 મૂકી દઉં એટલે 1 નો વર્ગ એટલે 1 જ થાય, -1 3 નો વર્ગ એટલે 1 9 થાય. 1 9. બંનેની બાદબાકીની વાત કરીએ, બંનેની બાદબાકીની વાત કરીએ તો મૂલ્ય ઘટતું જશે. એના કારણે આ ડેલ્ટા E નું મૂલ્ય વધતું જશે કારણ કે આગળ માઈનસ આર જ છે અને એને પણ આને મૂકી દઈએ તો બી ચાલે. ટૂંકમાં સાહેબ એટલું કહેવાય, એકદમ સિમ્પલ. આ મગજમાં આલેખ એટલું યાદ રાખવું. હું તમને એમ કહું કે સૌથી વધુ ઊર્જા તફાવત છે એમાં 1 2 માં, 2 3 માં, 3 4 માં કે 4 5 માં. 4 MCQ આપી દઉં. ઇલેક્ટ્રોન પહેલામાંથી બીજામાં જાય ત્યારે, બીજામાંથી ત્રીજામાં જાય ત્યારે, ત્રીજામાંથી ચોથામાં જાય ત્યારે, ચોથામાંથી પાંચમામાં જાય ત્યારે ચારે ઊર્જાનો તફાવત સૌથી વધુ હોય છે સાહેબ પહેલાથી બીજામાં. MCQ પૂછજો, ધ્યાન આપજો. ઇલેક્ટ્રોન પહેલામાંથી બીજામાં જાય ત્યારે, પહેલામાંથી ત્રીજામાં જાય ત્યારે, પહેલામાંથી ચોથામાં જાય ત્યારે, પહેલામાંથી પાંચમામાં જાય ત્યારે ક્યારે ઊર્જાનો તફાવત સૌથી મોટો? પહેલામાંથી પાંચમામાં જાય ત્યારે. આ ડેલ્ટા E બતાવે છે. જો આ ગેપ નાની થતી જાય, નાની થતી જાય, નાની થતી. સૌથી ઓછો ઊર્જા તફાવત કયો? તો કે સાહેબ ચોથામાંથી પાંચમામાં જતો હોય તો પાંચમામાંથી છઠ્ઠામાં જતો હોય ત્યારે ઊર્જા તફાવત કેવો મળશે? આપણને ડેલ્ટા E ઓછો મળશે. તો આ ટાઈપનો MCQ બને ત્યારે ધ્યાન રાખવાનું. બે નજીકના ઊર્જા સ્તરો હોય તો એમાં જેમ જેમ ઉપર જતા જઈએ એમ બે ઊર્જા સ્તર વચ્ચેનો ઊર્જાનો તફાવત કેવો થતો જાય? ઘટતો જાય. હવે અવશોષણ કે ઉત્સર્જન સાથે સંકળાયેલ આવૃત્તિની વાત કરીએ તો આવૃત્તિ ν બરાબર E બરાબર hν. E બરાબર આપણી જોડે સૂત્ર હતું E બરાબર hν. એની જગ્યાએ ડેલ્ટા E લખી દઉં તો બોલો ν બરાબર શું થાય? તો કે ડેલ્ટા E બાય h. ચલો ડેલ્ટા E નું મૂલ્ય તો આપણે જાણતા હતા 2.18 × 10⁻18 અને બાકીનું સૂત્ર તો આ ડેલ્ટા E વાળું જ છે. આટલો ભાગ તો નીચે શું મૂક્યો મેં? h. 6.626 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. કિંમતો મૂકી દીધી. તો અહીંયા જૂલ ઇન્ટુ સેકન્ડ આવ્યું જૂલ, તો જૂલ ઉડી ગયું તો પ્રતિ સેકન્ડ બાકી રહ્યું તો સેકન્ડ ઇન્વર્સ અથવા હર્ટ્ઝ લખાય આવૃત્તિનો એકમ, જેનું મૂલ્ય આવશે 3.29 × 10⁻15. આ બી સૂત્ર આપણે યાદ રાખીશું. દાખલા તરીકે આપણી ચોપડીની અંદર કોયડો છે 11મો, એમાં ડાયરેક્ટ કીધું છે કે ભાઈ આ ઇલેક્ટ્રોન પાંચમા શક્તિ સ્તરમાંથી બીજા શક્તિ સ્તરમાં આવે છે તો ઉત્સર્જિત થતી આવૃત્તિ શોધો. હવે જો આવૃત્તિ મળી જાય તો લેમ્બડા બી મળી જાય. ν બરાબર c બાય લેમ્બડા, ν બરાબર c બાય લેમ્બડા માટે લેમ્બડા બરાબર c બાય ν. તો આવૃત્તિ શોધો તો તરંગ લંબાઈ બી મળી જાય. અથવા ત્રણેય વસ્તુ શોધવાનું કે તમને ઊર્જા શોધવાનું કે, આવૃત્તિ શોધવાનું કે અને તરંગ લંબાઈ બી શોધવાનું કે. હજુ આગળ વધીએ તો તરંગ આંક, તરંગ સંખ્યા સાહેબ 1/λ લખી શકો ν બાર અથવા ν બરાબર ν બાય c. 1/λ તો શું થાય બોલો? આ લેમ્બડા બરાબર c બાય ν. તો 1/λ બરાબર શું થાય? ν બાય c. તો ν આપણે જાણીએ છીએ ν 3.29 × 10⁻15 1/n² - 1/nm² બાય c. c પ્રકાશની ગતિ 3 × 10⁸. તો બોલો એના ઉપરથી તમને મળી ગયું ν બાર. ટૂંકમાં એક આ સૂત્ર ડેલ્ટા E વાળું, ν વાળું અને ν બાર વાળું યાદ રાખીશું. આગળના આંકડાઓ બદલાય. એ સાહેબ આ સૂત્ર તો આગળ કોકે આપી તું ને? મને આપી તું પ્લાન્કે, સોરી બામરે આ સૂત્ર બામરની શ્રેણી માટે રજૂ કર્યું હતું. પણ એ વખતે 109677 એવું લખ્યું હતું. તો કે સાહેબ 109677 કરો તમે તો અહીંયા 10⁵ થઈ જાય. પણ 10⁵ થઈ જાય તો અહીંયા મીટરની જગ્યાએ સેન્ટીમીટર હતું, યાદ કરો એમાં. પણ અહીંયા મેં મીટર કર્યું. બીજી વસ્તુ તો કે અહીંયા દશાંશ ચિહ્ન મૂકી દીધું તો 10⁵ ની જગ્યાએ શું જાય? 10�7 થઈ જાય. વસ્તુ એના એ જ હતી, એ જ સૂત્ર હતું, કોઈ ફરક નહીં. જો અહીંયા હું સેન્ટીમીટર કરી નાખું
તો આખું 109 677 આગી નીકળી જાય. પછી આ દશાંશીને મૂકવું જ આપણે વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં તો 10 ની 5 કરવું પડે સેન્ટીમીટર ઇન્વર્સમાં. તો મીટર ઇન્વર્સમાં જોવો તો 10 ની 7. જો અવશોષણ વખતે અવશોષણ હોય એટલે એનો મતલબ નીચેથી ઉપર જાય, બીજાથી પાંચમાં જાય અવશોષણમાં. તો પ્રારંભિક ni 2 હોય, ni 2 હોય, nf 5 હોય. તો ni કરતા nf કેવો હોય? મોટો. ઉત્સર્જન વખતે ઉપરથી નીચે આવતું હોય તો ni 5 nf 2. તો કોણ મોટું હોય? ni મોટો હોય. તો ઉત્સર્જન વખતે ni મોટો હશે. ઊર્જા બીજી એક વસ્તુ અવશોષણ થાય મતલબ ઉપર જાય ત્યારે ઇલેક્ટ્રોન ઊર્જાનું શોષણ કરે અને જ્યારે નીચે આવે ત્યારે ઊર્જાનું ઉત્સર્જન કરે. જ્યારે અવશોષણ થાય મતલબ ઉપર જાય ત્યારે કૌંસનું મૂલ્ય જે આવશે, આ કૌંસનું મૂલ્ય આવશે ધન મૂલ્ય આવશે અને નીચે આવતો હોય ત્યારે જે કૌંસનું મૂલ્ય છે ઋણ મૂલ્ય આવશે. વર્ણપટ રેખાની તેજસ્વિતા મતલબ આપણું જે વર્ણપટ મળે તો એ રેખાની તેજસ્વિતા અથવા તીવ્રતા સરખી તરંગ લંબાઈ ધરાવતી હોય પણ ઉત્સર્જન કે અવશોષણ પામેલ ફોટોનની સંખ્યા ઉપર આધાર રાખે છે. મતલબ કેટલા ફોટોન ઉત્સર્જિત થયા એ ફોટોનની સંખ્યા ઉપરથી રેખાની સંખ્યા મળે અથવા તેની તીવ્રતાની ખબર પડે. તો અવશોષણ અથવા ઉત્સર્જન પામેલ ફોટોનની સંખ્યા ઉપર આધાર રાખે છે. હવે આ બોર પરમાણુ નમૂનાની અંદર આપણે આ ટોપિકમાં ખાલી મેઇન તો 3 સૂત્રો જ યાદ રાખવાના, બીજું બધું ખાલી વાંચનમાં રાખવાનું કઈ કામ છે નહીં, કારણ કે આમાંથી થિયરી સ્વરૂપે કઈ ના પૂછાય. પણ આ 3 સૂત્રો દાખલાની અંદર આપણે એના પછી કોયડાઓ છે આપણે લઈએ છીએ. બોર પરમાણુ નમૂનાની મર્યાદાઓ. હવે એક વસ્તુ નક્કી છે કે આપણે નવો પરમાણુ નમૂનો ભણવો હોય તો આગળ કઈ આની ખામીઓ હોવી પડે. બોર પરમાણુ નમૂનો પહેલા તો આપણે વખાણીએ કે બહુ સરસ છે, એમ એવું કહેવાય કે રુધરફોર્ડની જે પરમાણુ નમૂનો હતો એમાં સુધારા વધારા કર્યા અને બોરે પરમાણુ નમૂનો આપ્યો. એક્ઝેક્ટલી કહીએ તો એક ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ જેવું કે હાઇડ્રોજન અથવા આયન, લિથિયમ+2, લિથિયમ પ્લસ, બેરિલિયમ +2 આવા બધા પરમાણુની સ્થાયીતા, કારણ કે રુધરફોર્ડનો પરમાણુ નમૂનો સ્થાયીતા સમજાવી શકતો નહોતો, જ્યારે બોહરે જે પરમાણુ નમૂનો આપ્યો એ પરમાણુ અથવા તો આયનની સ્થિરતા સમજાવી શકે છે અને રેખા વર્ણપટ આપ્યો. પરંતુ બોલી પછી 2-4 વાક્ય એના એવા લખવાના કે જે આ વસ્તુ સમજાવી શકે નહીં. જેમ કે હાઇડ્રોજન વર્ણપટ લાયા ખરા પણ હાઇડ્રોજન વર્ણપટ બહુ ડિટેલમાં મોટો સમજાયો, સમજણ પડી ના પડી જેવું મોટી વાતો કરી, બહુ ઉર્જા સ્તર વિશેની વાર્તા કરી, ઉર્જા માપીએ કે ડી માપીએ કે બહુ ડીપમાં નહીં. પણ એક્ઝેક્ટલી કહું તો હાઇડ્રોજન વર્ણપટની અંદર ઇલેક્ટ્રોન વચ્ચે આમ બે રેખાઓ વચ્ચે જગ્યા જોવા મળે. એ તો વાત સાચી છે, કારણ કે અમુક ઉર્જાઓનું શોષણ કરશે એટલી ઉર્જાનું ઉત્સર્જન કરશે, પણ અમુક જગ્યાએ તો બે રેખાઓ એકદમ નજીક આવી જાય, અડડી આવી જાય. તો આવી અડડી આવેલી રેખાઓને ડબલેટ રેખાઓ કહેવાય, અથવા અમુક જગ્યાએ આવી 3 રેખાઓ અડડી આવી જાય તેને ટ્રિપલેટ રેખાઓ કહેવાય. તો આવી ડબલેટ રેખાઓ શું છે, ટ્રિપલેટ રેખાઓ શું છે એના વિશેની કોઈ જ માહિતી આપી નથી. દેશી ભાષામાં કહું તો સાહેબ હાઇડ્રોજન વર્ણપટને બહુ ડીપમાં બહુ સારી રીતે વિસ્તૃતપણે સમજાવ્યો નથી. હવે જો હાઇડ્રોજન વર્ણપટ ના સમજાય એકાદો હોય તો હું ધારો કે નળીની અંદર બીજો કોઈ વાયુ ભરું અને પછી એનો જે વર્ણપટ મળ્યો એ બોલો બોર પરમાણુ નમૂનો સમજાઈ શકે? તો કે ના સાહેબ, હાઇડ્રોજન પરમાણુ વર્ણપટનો ઉપયોગ કરીને તો એને બોર પરમાણુ વર્ણપટ આપ્યો, બોર પરમાણુ નમૂનો આપ્યો. હવે જો બોર પરમાણુ નમૂનો હાઇડ્રોજન વર્ણપટને ના હરખી રીતે સમજાઈ શકતો હોય તો બોલો બીજા કોઈ વાયુનો, અન્ય વાયુનો વર્ણપટ મેળવીએ તો બોલો એ વર્ણપટને સમજાવી શકાય? તો કે ના સાહેબ, તો હાઇડ્રોજન સિવાયના અન્ય પરમાણુ વર્ણપટ પણ સમજાવી શકાવા માટે અસમર્થ છે. ત્રીજી વસ્તુ, આ જે રેખાઓ મળતી આપણે પ્રિઝમમાંથી જે પ્રકાશ બહાર આવતો હતો એ પ્રકાશ જે બહાર આવતો હતો એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ અથવા વિદ્યુતીય ક્ષેત્રમાં મૂકીએ તો કે સાહેબ એક વસ્તુ નક્કી છે. અહીંયા જો હાઇડ્રોજનની જ વાત કરું તો આમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? કે સાહેબ 1 ઇલેક્ટ્રોન. હવે 1 ઇલેક્ટ્રોન દ્વારા જે પેલો પ્રિઝમમાંથી બહાર નીકળતા જે પ્રકાશના વિકિરણો હોય, આ પ્રકાશના વિકિરણો હોય એ જો હું ચુંબકીય ક્ષેત્રમાં મૂકું તો ગમે તે એક જ ઇલેક્ટ્રોન છે એટલે એક જ પ્રકારનું વર્તણૂક હોય, તો કાં તો એક બાજુ આ બાજુ જવા જોઈએ કાં તો આ બાજુ જવા જોઈએ. પણ અડધા આમ કે અડધા આમ કે એક જ ઇલેક્ટ્રોનના કૂદકા દ્વારા મળેલા વિકિરણો અડધા આમ ને અડધા આમ, મતલબ વિપાટન, મતલબ વિભાજન, મતલબ વિઘટન થઈ ગયું. તો ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં આનું જે વિભાજન થયું એને જીમાન અસર કહેવાય. અને જો અહીંયા હું વિદ્યુતીય ક્ષેત્ર મૂકી દઉં, પ્લસ માઇનસ ધ્રુવો બેટરી વાળું જોડી અને વિદ્યુતીય ક્ષેત્ર મૂકી દઉં પ્લસ માઇનસ ધ્રુવો, તો આ રેખાઓનું વિપાટન થઈ ગયું. એટલે કે ચુંબકીય ક્ષેત્રની હાજરીના કારણે જે વિભાજન થયું એને જીમાન અસર કહેવાય. અને ઇલેક્ટ્રિક વિદ્યુત ભારના કારણે જે રેખાઓનું વિભાજન થયું એને સ્ટાર્ક અસર કહેવાય. સ્ટાર્ક અસર એટલે પેલો એવેન્જર્સ વાળો, એની અંદર શું કરેલી હતી? ઇલેક્ટ્રિસિટી. તો ઇલેક્ટ્રિકના કારણે, વિદ્યુત ક્ષેત્રને કારણે આ વિભાજન થઈ ગયું
તેને કઈ અસર કહીશું આપણે? સ્ટાર્ક અસર. મતલબ આ વર્ણપટ રેખાઓનું વિપાટન થઈ ગયું, જુદી જુદી થઈ ગઈ. એક જ ઇલેક્ટ્રોનની રેખા હોવાને કારણે ગમે તે કાં તો એક બાજુ આકર્ષાય કાં તો બીજી બાજુ આકર્ષાય, બે અડધી અડધી થઈ જવાનું કારણ જે બોર પરમાણુ નમૂનો સમજાવી શક્યો નહીં. અને મેઇન વસ્તુ તો વાત કરી સાહેબ, પરમાણુ હાઇડ્રોજન હાઇડ્રોજન પરમાણુ ભેગા થઈને H2 અણુ બનાયા, નાઇટ્રોજન નાઇટ્રોજન પરમાણુ ભેગા થઈને N2 બનાયા. કેવી રીતે બનાયા? હજુ તો માંડ ઇલેક્ટ્રોન રચના સમજાવવાની વાત હતી, ત્યાં પરમાણુમાંથી અણુ કેવી રીતે બનાવે અને ક્યાંથી ખબર પડે. એટલે એનો મતલબ કે પરમાણુમાંથી અણુ બનવાની ક્ષમતા કેવી છે અથવા કેવી રીતે બની છે એ વિશેની કોઈ જ માહિતી બોહરે આપી નથી. ટૂંકમાં એવું કહી શકાય કે સાહેબ હજુ કોઈ સારા સિદ્ધાંતની જરૂર ખરી. તો આપણે કોઈ સારો સિદ્ધાંત ભણવા માટે આ સિદ્ધાંતની આટલી મર્યાદાઓ હતી એટલે થોડુંક આગળ વધવું પડશે. આપણે દ બ્રોગલી, મોગલીનો નાનો ભાઈ, અને હાઇઝનબર્ગ આવા બે સિદ્ધાંતો ભણીશું, જેની અંદરથી આમાં કેટલીક જે મર્યાદાઓ હતી એ મર્યાદાઓ સોલ્વ થશે અથવા તો ઓછી કરવાનો પ્રયત્ન કરીશું. અને પછી આપણે હાલની લેટેસ્ટ માહિતી તરફ વધીશું આગળ કે ભાઈ આ પરમાણુમાં તો બહુ જેટલું અંદર ઉતરીએ એટલું અઘરું છે, મતલબ બહુ વિચિત્ર છે. તો એના કારણે એક કામ કરીએ, આપણે પરમાણુને હાલ જે આટલી માહિતી મેળવી એ ઇનફ છે એમ કરીને આપણે લેટેસ્ટ માહિતી કે હાલ ઓરિજિનલ પરમાણુ વિશે શું જાણો છો એના વિશેની માહિતી લઈશું અને આગળ ભણીશું. ધન્યવાદ.